કરીએ મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદમાં ચેઇન સ્નેચરોને કાયદાનો ડર નથી। કોકરામાં ઘરમાં ઘૂસી ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા। ધોળા દિવસે જીવન એપાર્ટમેન્ટમાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી રહી છે। મહિલા ઘરે પહોંચી ત્યારે જ ચેઇન ખેંચી ફરાર થઈ ગયા। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। શું હવે અમદાવાદમાં મહિલાઓ ઘરમાં સુરક્ષિત નથી તેવો સવાલ થઈ રહ્યો છે। રસ્તાઓ પછી હવે ઘરોમાં પણ જાણે ચેઇન સ્નેચરોનો આતંક મચી રહ્યો છે। કોણ જવાબદાર તે સવાલ છે। ધોળા દિવસે લૂંટ કરનારાઓને પોલીસનો ડર શા માટે નથી? શું સ્નેચરો સામે પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર છે? તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। રહેણાંક વિસ્તારોમાં સ્નેચરો આટલા બેફામ કેવી રીતે બન્યા? શું પોલીસનો ખૌફ ગુનેગારોના મનમાંથી સાવ જ ઉતરી ગયો છે? તે પણ એક સવાલ થઈ રહ્યો છે। સોસાયટીઓમાં સુરક્ષા વ્યવસ્થા રામ ભરોસે કેમ છોડી દેવાય છે? વારંવાર બનતી આવી ઘટનાઓ માટે જવાબદાર કોણ ગણાશે? શું ખાખીનો રોફ માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે? તે પ્રશ્ન થઈ રહ્યો છે।